કે મારી બાજુમાં 14 બેડમાંથી 42 લોકો મૃત્યુ પામ્યા. 20ની બીજી લહેર હતી ને ત્યારે મને કોવિડ થયો. 95% કોવિડ થયા છે. પેલા મારા ભાઈને થયો, મારા પપ્પાને, મને અને મારા મમ્મીને બધા એડમિટ. હીરાબાગ એક જગ્યાએ એડમિટ, ત્યાંથી રજા આપી એટલે સ્મીમેરમાં લઈ ગયા. હવે એમાંથી એટલા મરી જાય તો મને એવું બીક નહોતી લાગી ક્યારે કે ભાઈ હું મરી જાય કે આમ થાય તેમ થાય, કાંઈ નહીં, મને ખબર જ નહોતી. મને કહે ને કે પેલા ડાયલોગ છે ને નવાઝુદ્દીન સિદ્દીકી, મોત કો છુકે કરકે વાપસ આ ગયા. હા, પણ ઈશ્વરને રાખવો હોય છે, મને લોકોનો પ્રેમ અપાવવો હોય છે અને લોકોની સેવા કંઈક કરવાની બાકી છે એટલે હું બચ્યો. બીજો જન્મ કહીશ. હા, બીજો જન્મ. ઘણા મારા બાપાના છોકરા બોલાવતા હતા કે ભાઈ રાત્રે આવવું પડશે, કેમ કે રાતે જ આવવું પડે. મને ઓક્સિજન લેવલ એટલું ડાઉન હતું, કેમ કે એ સમયમાં કોઈ બધા પીતા હતા પોતે. ડર જ એટલો બધો હતો. એ સમયમાં મારી યારે રહેવાવાળા છે એ તો ક્યારેય ન ભૂલે. બરોબર, પછી પૈસા તો હતા નહીં ઓલરેડી, બધું બહારથી કરીને 15-17 લાખની દવા થઈ છે કદાચ. આખા ઘરની દવા. હા,